જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર અને આજે મારે છે માં જીવંતિકામાંનું વ્રત અને તેની સાથે આજે મારે વ્રતની ઉજવણી પણ કરવાની છે. જે લોકો આ વ્રત કરતા હશે તેમને ખબર જ હશે કે આ વ્રત પોતાના બાળકોના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે. મેં વ્રતની ઉજવણી માટે ગૃહિણીઓને પ્રસાદીમાં શું શું બનાવીને ખવડાવ્યું તે આજે હું તમને બતાવવાની છું. અહીંયા આગળ મેં 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું હતું અને તેમાં કાજુ મેં સરસ એવા ફ્રાય કરી લીધા હતા. અહીંયા આગળ બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ ખવાતા નથી હોતા, ખાલી કાજુ લેવાના હોય છે. બદામ કે દ્રાક્ષનો યુઝ થતો નથી. આ પ્રસાદી જનરલી મહાપ્રસાદની જેમ જ બનતી હોય છે, પણ ડ્રાયફ્રૂટમાં ખાલી કાજુ લેવામાં આવે છે. અહીંયા આગળ મેં બીજું થોડું ઘી એમાં એડ કરી દીધું છે અને 500 ગ્રામ સૂજી લઈ લીધો છે. મેં તેને સરસ એવું સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું. સૂજીને શેકાતા 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થઈ જશે, બિકોઝ આપણે સાવ સ્લો ફ્લેમ ઉપર ધીમે ધીમે તેને શેકવાનો છે. ઘણા લોકો સૂજીના શીરાની જગ્યાએ લાપસી પણ ખાતા હોય છે. તમે કોઈ જીવંતિકામાંનું વ્રત કરો છો અને કરો તો તમે શું બનાવો છો પ્રસાદમાં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અહીંયા આગળ મેં 100 ગ્રામ જેટલું કોપરાનું ખમણ લઈ લીધું છે. તેને પણ આપણે સરસ એવું શેકી લઈશું, જેનાથી તેની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અહીંયા પ્રસાદીમાં બીજું કાંઈ ખવાતું હોતું નથી, ખાલી ગળ્યું જ ખાવાનું હોય છે, એટલે કાંઈ બહુ ખવાતું તો હોતું નથી. એટલે અહીંયા આગળ તેની સાથે હું થોડું સ્વીટ ફ્રૂટ કસ્ટર્ડ એવું હું એડ કરવાની છું. ફ્રૂટ કસ્ટર્ડમાં આપણે કસ્ટર્ડ પાવડર યુઝ કરવાનો હોતો નથી. બસ દૂધને ઉકાળીને તેનો માવો બને ત્યાં સુધી તેને ઉકાળવાનું હોય છે અને તે ઠંડુ થાય એટલે અહીંયા આગળ મેં લઈ લીધું હતું ચીકુ અને સફરજન. કેળા અમે ખાતા નથી. આ વ્રતમાં પીળા કલરનું કોઈ ફ્રૂટ કે વસ્તુ ખવાતી હોતી નથી કે પીળા કલરના કપડાને અડાતું કે પહેરાતું. એટલે ફ્રૂટમાં ખાલી ચીકુ અને સફરજનનો જ યુઝ કર્યો છે. તમે દાડમનો પણ યુઝ કરી શકો છો. તેની સાથે મેં ચેરી છે, રાસબેરી છે, એવા બધા ફ્રૂટ્સ તમે ખાઈ શકો છો કે જેનો કલર લાલ હોય. આ વ્રતની ઉજવણી કર્યા પછી પણ તમે તે વ્રત કરી શકો છો. અહીંયા આગળ મેં 500 ગ્રામ સૂજીની સામે 1.5 લીટર જેટલું દૂધ લીધું હતું. તેને થોડું થોડું કરીને સરસ એવું મેં એડ કરી દીધું છે અને દૂધનો માવો બળી જાય પછી તેમાં મેં ખાંડ એડ કરી દીધેલી છે. મેં અહીંયા આગળ 400 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધેલી હતી. તમે તમારા ગળપણ મુજબની લઈ શકો છો, પણ ખાલી ગળ્યું જ ખાવાનું હોય છે એટલે પછી બહુ ગળ્યો શીરો ભાવતો હોતો નથી. એટલે અહીંયા આગળ મેં 500 ગ્રામ સૂજીમાં 400 ગ્રામ જેટલી ખાંડ લીધી હતી અને તમે જોઈ શકો છો કે આપણું ઘી છૂટું પડી ગયું છે, એટલે કે આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને મેં એક મોલ્ડમાં સરસ એવું ઘી વાળું કરી લીધું છે અને તેમાં આપણે સરસ એવું તેને પાથરી દઈશું. આ વ્રતમાં મેં 5 ગોળણી લીધી હતી અને બાળકોને પણ પ્રસાદી લેવા બોલાવ્યા હતા. બાળકો કાંઈ બહુ ખાઈ શકતા નથી, કેમ કે આજકાલના બાળકોને ગળ્યું ભાવતું નથી હોતું. એટલે મેં થોડી ઘણી પ્રસાદી લઈ લીધી હતી. પછી તેમને ભાવતું બનાવીને મેં આપ્યું હતું અને તેમને ગિફ્ટ્સ આપીને, ચોકલેટ્સ આપીને ખુશ કરી દીધા હતા. અને લાસ્ટમાં બધાને મેં અહીંયા ગેમ્સ રમાડી હતી, એટલે બધા બાળકો ખૂબ રાજી થઈ ગયા હતા. બાળકો બધા તેમની મમ્મી સાથે આવ્યા હતા, તેમને મેં ગોળણી કર્યા હતા. તો અમે મોટાઓએ પણ ગેમ્સ રમી હતી. અહીંયા આગળ ખૂબ મજા આવી હતી બધાને. તમારા ત્યાં આ વ્રત કેવી રીતે થાય છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીંયા આગળ મેં ડેકોરેશન માટે પાંદડી મૂકી દીધી હતી અને પછી ઉપરથી થોડુંક ઇલાયચી પાવડર પણ મેં ભભરાવ્યો હતો અને કાજુથી સરસ એવું ડેકોરેશન કરી લીધું હતું. અને તે થોડુંક ઠંડુ થાય એટલે પછી એમાં મેં સરસ એવા કાપા પાડીને તેના પીસ સરસ એવા બનાવી લીધા હતા કે જેથી બધાને એક એક પીસ પ્લેટમાં મૂકીને સર્વ કરતાં સરસ ફાવે અને બધાને ખાતા પણ ફાવે અને દેખાવમાં તો સારું લાગે. તો ચાલો ત્યારે આ બધી વસ્તુને આપણે સર્વ કરી દઈએ. અને મેં કંઈક આવી રીતે બધાને પ્રસાદી આપી હતી.